હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ વડોદરી ભાગોળ પાસે કોમી એકતાના પ્રતીક હજરત સૈયદ રૂકનુદ્દીન મસ્તાન બાવાનો ઉર્સ શરીફ મનાવવામાં આવ્યું હતું। કોમી એકતાના પ્રતીક હજરત સૈયદ રૂકનુદ્દીન મસ્તાન બાવાનો ઉર્સ શરીફ નિમિત્તે ડભોઈ સૈયદ એપાર્ટમેન્ટ કાજીવાડા મસ્જિદ પાસેથી બાપુના ઘરેથી સંદલ શરીફ જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસના નાત શરીફ પડતા પડતા સુખિયા પીર કબ્રસ્તાન વડોદરી ભાગોળ પહોંચી બાદ દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અને સૈયદ બાવાએ દુઆ ગુજારી હતી કે ઉર્સ શરીફમાં જે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોએ હાજરી આપી તેવું જ કોઈ પણ જાતિનો તહેવાર આવે તો હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તહેવાર કરવો જોઈએ અને ભારત દેશમાં ભાઈચારો એકતા અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆઓ ગુજારવામાં આવી હતી। रिपोर्ट रफीक मंसूरी। आज 15वां जमादिल आखिर का चाँद है। हमारे चाचा जान सैयद रुकनुद्दीन मस्तान बाबा का आज संदल शरीफ का प्रोग्राम रखा गया है, जो हमारे घर से सैयदवाड़ा आशियान स्वतंत्र चंद्र के पास सैयद स्वतंत्र चंद्र के पास इनके घर से लेकर सुखिया पीर दादा मस्तान बाबा की दरगाह के पास लाकर यहाँ पे संदल और जुलूस निकाला गया है। और साथ साथ में दुआ करिए कि सबको खैरो बरकत रहे और सब मिलजुल कर रहे और सभी कौम के लोग हिंदू मुस्लिम जो भी है सब लोगों के लिए दुआ करते सब एक साथ रहे और एक सब मिल कर रहे, दुनिया में सब साथ साथ में रहे। ऐसी दुआ के साथ हम लोगों ने यहाँ पे संदल किया है इन लोगों का, और साथ साथ में सभी के लिए दुआ करते हैं।